નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બાયડના ડાભા ગામે વાત્રક નદીનો બ્રિજ બંધ કરવાનો જિલ્લા કલેક્ટરે બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં મૂક્યું છે. ભારે વાહનો બંધ હોવાથી તરફના વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં જવા મુશ્કેલી પડી રહી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આવ્યા વિદ્યાર્થીઓના વાતે બાયડ એસટી ડેપોમાં ડાભા તરફથી બસો ચાલુ કરવામાં રજૂઆત કરી છે. હાલ બ્રિજની સ્થિતિ જોતા એસટી બસ પસાર થઈ શકે એમ જણાવતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે. હમણાં થોડાક સમય પહેલા કલેક્ટરે ડાભાની બાજુમાં આવેલો ઝાંઝરી બ્રિજ જર્જરિત હોવાના કારણે એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને કોઈ પણ ભારે વાહનો ન જાય. તેના કારણે આવતા જતા નોકરિયાત વર્ગ અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ખૂબ મોટા પ્રમાણમાં તકલીફ પડી રહી છે. એવા સંજોગોની અંદર મેં તો પત્ર તાત્કાલિક ધોરણ પર લખ્યું હતું કે ભાઈ એસટી બસ માટે ચાલુ રાખવામાં આવે, પરંતુ એ પરિસ્થિતિ પણ નથી. ગાંધીનગરથી પણ ટીમ આવીને એની ચકાસણી મેં કરાવડાવી છે. સાથે જ અત્યારે હાલના સ્ટેજ ઉપર નર્સિંગના જે ડાભામાં નર્સિંગના વિદ્યાર્થીઓ 60 જેટલા ભણે છે એને તાત્કાલિક ધોરણ પર બસની સુવિધા ચાલુ કરવાની સૂચના આપી છે. સાથે જ બાયડથી લઈ અને રમોજ સુધી અને રમોજથી અલાણા થઈને ગોડનાલ થઈને જીતપુર, બલિયારા અને તેનપુર સુધીના વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એવી મિની બસની પણ અમે રજૂઆત કરી છે. ટૂંક સમયમાં એ ચાલુ કરવામાં આવશે. સાથે જ જ્યાં પણ તકલીફ હોય તો હું ચોક્કસથી વિદ્યાર્થીઓને કહું છું, શાળા સંચાલકોને કહું છું કે આવી તકલીફ હોય તો એનો એક માર્ગ બનાવીને, સમય મર્યાદા બનાવીને અહીંયા એક લેખિતમાં અરજી તમે પહોંચાડો તો ચોક્કસથી સુવિધા થઈ શકે અને એનું આયોજન કરવાની નિગમને પણ, એટલે એમ કહેવાય બાયડ ડેપોને ખબર પણ પડે. મેં અહીંયા અરજીઓનું લિસ્ટ ચકાસતા 1 કે 2 અરજીથી વધારે કોઈ અરજીઓ આવેલી નથી અને વિદ્યાર્થીઓની સતત ચિંતા કરું છું. સાથે જ ડેપો પણ ચિંતા કરી રહ્યું છે. એટલે આજે મુલાકાત કરી છે મેં ડેપોની અને ટૂંક જ સમયની અંદર આ સુવિધા ચાલુ થાય અને એક ડાયવર્ઝન તૈયાર થાય તેવી પ્રયત્નો પણ ચાલુ છે. અને આરએમબીને પણ, સ્ટેટ આરએમબીની પણ સૂચના આપી છે કે ભાઈ નજીકથી કોઈ એવો રૂટની તૈયારી થાય કે જેથી કરીને અમારો બાયડથી લઈ અને દહેગામ સુધીનો રૂટને તકલીફ ના પડે તેવું આયોજનની પણ ચર્ચા વિચારણા કરી છે અને ટૂંક સમયની અંદર એવો પણ પ્રયત્ન કરવામાં આવશે.